અમરેલી શહેરમાં વીજ કંપની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં સામૂહિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો વીજ ચોરી અટકાવવા અને નિયમિત વીજ જોડાણોની ચકાસણી કરવાના ભાગરૂપે આ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી હતી. તો શહેરના ચોરાપાટ, ડુમણિયા, પા, સાતમી બારી અને દેરાસર સહિતના રહેણાંક તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફની જુદી જુદી ટીમો દ્વારા વહેલી સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તો ભૂતકાળના અનુભવો અને સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને મહિલા પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. તો ચેકિંગ દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સોસાયટીઓ અને શેરીઓમાં આવેલા વીજ મીટરનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ બારીકાઈથી ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો શંકાસ્પદ કનેક્શનો, ડાયરેક્ટ લાઇન કે મીટર છેડછાડ થઈ છે કે નહીં તેની તપાસ ડિજિટલ ઉપકરણોની મદદથી કરવામાં આવી હતી. તો આ કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તો વીજ કંપનીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક રૂટીન પ્રક્રિયાનો ભાગ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રામાણિક ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે અને વીજ લોસ ઘટાડવાનો છે. તો ચેકિંગ દરમિયાન મળેલી ક્ષતિઓ બદલ નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું હતું. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.